નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમદાવાદના વાંચ ગામ નજીક લૂંટ ગેસ એજન્સીના કર્મચારી પર હુમલો કરી સોનાની ચેનની ઝૂંટવી લૂંટારુઓ ફરાર થયા। વલસાડમાં મેઘરાજા મુશળધાર 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી શહેર જળબંબોળ થયું। આજે શાળા કોલેજોમાં રજા જાહેર। વડોદરાના ગોત્રીમાં મોડી રાત્રે ફ્લેટમાં ફાયરિંગ, બાલ્કનીનો કાચ તોડી ડ્રોઈંગ રૂમમાં ઘૂસી રહીશોમાં ફફડાટ। ગુજરાત સહિત 4 રાજ્યોમાં ઓપરેશન વોન્ટેડ, 46 આરોપીઓ આખરે ઝડપાયા। ભાયાવદરમાં 20 લાખના ખર્ચે બનેલી કેનાલ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગઈ। સુરતમાં માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિનો ખેડૂતોને અપશબ્દો બોલી ધમકી આપતો વિડીયો થયો વાયરલ। રાજકીય ગરમાવો। ટ્રાફિક નિયમોનું પાલન જ અકસ્માત અટકાવશે। વાહન ચાલકો અને પદયાત્રીઓ માટે એએમસીએ જાહેર કરી ગાઈડલાઈન। વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને સરકારે નોટિસ ફટકારી। યુઝરનેર ફીચરમાં ચિંતાનો વિષય। ભારતના પાડોશી રાજ્ય મ્યાનમારમાં રાખાઈન રાજ્યમાં સૈન્ય શાસન અને બળવાખોર ખરાકાની આર્મી વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો। વેનેઝુએલાના લા ગુએરા રાજ્યમાં તમામ સરકારી અધિકારીઓના થયા છે મોત। 189 ઇમારતો ભૂકંપમાં ધ્વસ્ત થઈ। ઈરાકથી 20 લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈ ભારત આવતું એમટી સેનમાર હેરલ્ડ નામનું જહાજ હોર્મુઝની ખાડીમાં ઈરાની જળવિસ્તારોમાં ગોળીબારનો ભોગ બન્યું। બાંગ્લાદેશના યુસુફ ઇમરાને સોફ્ટવેર એન્જિનિયર ન હોવા છતાં ગૂગલના અનુભવી એઆઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું। આ બાંગ્લાદેશી યુવકે ગૂગલની 9 કરોડના પેકેજની નોકરીને પણ ઠુકરાવી। હવામાન વિભાગની મોટી ચેતવણી। આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ। હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત। 9 લોકોના થયા કરુણ મોત। 50થી વધુ માર્ગો થયા બંધ। વિરોધ કરવો એ નાગરિકોનો અધિકાર, પણ સરકાર મુર્દાબાદ જેવી નારેબાજી કરવા સામે વાંધો શું? હાઈકોર્ટના જજનો સવાલ। ભારતીય નૌકાદળે એડનની ખાડીમાં ચાંચિયાગીરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે। આઈએનએસ ત્રિકંડે એમવી ગોલ્ડન આર્સેનલ જહાજને ચાંચિયાઓથી બચાવ્યું। આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટ્યા છતાં દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું નહીં થવાના સંકેતો ઊભા થયા। નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે એઆઈ દ્વારા જનરેટ થયેલા ફેક ચુકાદાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી। એઆઈના ફેક ચુકાદાના આધારે ટ્રિબ્યુનલ નિર્ણય સુપ્રીમ થઈ લાલગુમ। રામ મંદિર દાનચોરી મામલો સામે આવ્યો। ચંપત રાય, અનિલ મિશ્રાની મુશ્કેલીઓ વધી। ટ્રસ્ટની નોટિસ અને એફઆઈઆર સુધી પહોંચ્યો મામલો। હવે વાલીઓએ આપવો પડશે સાથ। સીબીએસઈનો નવો નિયમ 2026-27 માટે નવું પેરેન્ટિંગ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા કરોડો ખાતાધારકોને ખુશખબર મળ્યા છે। આવતીકાલ 3 જુલાઈથી પીએફ ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ થશે। કસ્ટડી ડેથ મામલે કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। મહારાષ્ટ્રના 9 પોલીસ કર્મીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। અયોધ્યા રામ મંદિર દાનચોરી કૌભાંડમાં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ થઈ છે। કોંગ્રેસનો પીએમ મોદીને ખાસ પત્ર। હોર્મુઝની કટોકટી ટળી તો હવે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઓછા થશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યા અચાનક જ જવાબ। નીટજીમાં મોટા ફેરબદલ। કોલેજ એડમિશનમાં બોર્ડના માર્ક્સને 50% ભારણ આપવાની તૈયારી। તમિલનાડુમાં નવા મુખ્યમંત્રી થલાપતિ વિજયે સત્તા સંભાળતા જ પૂર્વ ડીએમકે સરકારના નિર્ણયો પર કડક કાર્યવાહી શરૂ કરી। હિન્દુ મંદિરોના પૈસાથી નહીં બને મોલ અને હોલ। સીએમ વિજયે રદ કર્યા 46 પ્રોજેક્ટ। તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ। એઆઈએડીએમકેના ભંગાણના એંધાણ દિગ્ગજો ટીવીકેમાં જોડાશે। મમતા બેનર્જીના ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જેવા હાલ થશે। ચૂંટણી પંચને મળ્યું બળવાખોર જૂથ। કેતન અગ્રવાલને કોણે ધક્કો માર્યો તેના પુરાવા નથી। સિયાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા પોલીસની માંગ।
એડનની ખાડીમાં ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોઝનું મોટું ઓપરેશન સમુદ્રી સાંચિયાઓનો હુમલો થયો નિષ્ફળ. વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ નાની બહેન કહીને આવકાર્યા ફાર્મા ડિફેન્સ સેન્ટરમાં મહત્વના કરાર. બેંગલુરુમાં ભયાનક દુર્ઘટના, પથ્થરની ખાણમાં ખડક ઘસી પડતા 9 શ્રમિકોના થયા ઘટના સ્થળે જ મોત. વોટ્સએપના નવા યુઝર્સને ફીચરથી ઓનલાઈન ફ્રોડ વધવાની આશંકાએ કેન્દ્ર સરકારની મેટાને નોટિસ ફરકારી. મહારાષ્ટ્રમાં મુશળધાર આફત, મુંબઈ, થાણે સહિતના વિસ્તારો જળબંબાકાર થયા. વસઈમાં 2 કાર તણાઈ, 5 દિવસ હાઈ એલર્ટ જાહેર. શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના નેતાઓની હત્યા કરવા માંગતું હતું ઇઝરાયલ, અમેરિકાએ બચાવ્યા. ઈરાન પર 36 વર્ષ શાસન કરનારા ખામેનેઈની અંતિમ વિધિ 6 દિવસ ચાલશે. પુત્ર મોજતબા હાજર નહીં રહે. ચંડોળા તળાવ પાસે ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, જેસીપી શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા. આરોપીને પણ પગમાં વાગી ગોળી. જેતપુરમાં રાખડી બાંધી હતી તે શખ્સે જ 15 વર્ષની બહેનને પીંકી નાખી. વાડીએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું. ગુજરાતમાં મેઘતાંડવની આગાહી, આગામી 3 કલાક માટે આઈએમડીનું એલર્ટ. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ. ભાવ જ ના વધ્યા હોય તો ઘટવાની વાત જ કેવી? પેટ્રોલ ડીઝલના ભાવ પર બોલ્યા પ્રધાન હરદીપસિંહ પુરી. ઉધનામાં ખાડીની સફાઈ કરી ગંદો કચરો ઓપન પ્લોટમાં ઠાલવ્યો. મનપા ઓફિસ અને સ્કૂલો પાસે જ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું. નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પાણી ઠાલવતા સપાટી 207 ફૂટ પર પહોંચતા તંત્રને હાશકારો અનુભવાયો. ડાંગના વધઈમાં સાંબેલાધાર વરસાદ, 6 કલાકમાં 10 ઇંચ જેટલો ખાબક્યો વરસાદ. આગામી 3 કલાક 9 જિલ્લામાં રેડ એલર્ટ. લાગણી દુભાવતા કન્ટેન્ટ નહીં ચલાવી લેવાય, ધ્રુવ રાઠીના વિડીયો અંગે દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ. મેઘાલય હનીમૂન મર્ડર કેસ, પતિની હત્યાની આરોપી સોનમ જેલની બહાર જ રહેશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય. મોદી કેબિનેટમાંથી 2 દિગ્ગજોનું પત્તું કપાય તેવી અટકળો, ગડકરીના પ્રમોશનની પણ શક્યતા. ખેડૂતોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. ગુજરાત ઉપર 5 વરસાદી સિસ્ટમ મંડાણ, 5 દિવસ સુધી અનેક જિલ્લામાં અતિભારે વરસાદના એંધાણ. ગુજરાત પર આકાશી સિસ્ટમ સક્રિય થઈ, આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. બ્રેન્ટ ક્રૂડની કિંમત યુદ્ધ પહેલાના સ્તરે, પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ ઘટાડો નહીં. ચઢાવા બાદ રામ મંદિરમાં વધુ એક કૌભાંડ, ટીન્નુએ દર મહિને કમાયા લાખો રૂપિયા. પ્રાણ પ્રતિષ્ઠા બાદથી શરૂ થયો હતો આ ખેલ. ઇલેક્ટ્રિક રિક્ષા ચાલકો સાવધાન થઈ જજો. રસ્તા પર ચાલતી રિક્ષા અચાનક બંધ કરી દેતી ખતરનાક એપ પર સરકારનું મોટું એક્શન. અમદાવાદમાં પખંડી ભુવાઓથી સાવધાન, આસ્થાના નામે વિશ્વાસ જીત્યો. મૈત્રી કરાર તૂટ્યા પછી વિધવા સાથે દુષ્કર્મનો આરોપ. મોદી મંત્રીમંડળમાં થશે ધરખમ ફેરફાર, રાજનાથસિંહ, નીતિન ગડકરી થશે આઉટ, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર થશે ઇન. એઆઈ નિયમન માટે ભારત સરકારનો મોટો પ્લાન, ટૂંક સમયમાં આવશે નવો કાયદો. વોટ્સએપના યુઝર નેમ ફીચર પર પણ કેન્દ્રની લાલ આંખ. 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓની લાગશે લોટરી. HRADA અને TPTAમાં બદલાવની 65% સુધી વધશે સેલરી. ગોંડલમાં માતા પિતાએ જ કરી 23 વર્ષીય પુત્રની હત્યા. સરકારી નોકરીની તૈયારી કરતા યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો. હવે પૂકા કાઢી નાખશે વરસાદ. ગુજરાતમાં એકસાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, દરિયાઈ કાંઠે 3 નંબરનું સિગ્નલ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.